पारंपरिक લોકકળાને જીવંત રાખવા માટે ઇન્ડિયન ફોક કાર્નિવલનું અમદાવાદના કર્ણાવતી ક્લબ ખાતે આયોજન કરાયું છે, જેમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારના કલાકારોએ મંચ પર પરફોર્મ કર્યું। સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા। જૂની કળા પરંપરાને જીવંત રાખવા અને કલાકારોને માનપાન અને દાન મળી રહે તે માટે ત્રિદિવસીય કાર્નિવલ યોજાયો છે અને વિવિધ લોક નૃત્ય પહેલા દિવસે રજૂ કરાયા, જેમાં ભવાઈની પ્રસ્તુતિ કરાઈ। બીજા દિવસે ભારત અને ગુજરાતના આદિવાસી કલાકારોએ પોતાનું પરફોર્મ આપ્યું અને ત્રીજા દિવસે દેશભરના કલાકારોએ પારંપરિક કળા રજૂ કરી અને સૌ કોઈનું મન મોહી લીધું હતું। गुजरात कला संस्कार और संस्कृति की तरफ रही हजारों साल से, मगर पश्चिम की संस्कृति के आक्रमण के कारण और प्रचार माध्यमों के भरमार के कारण अपनी जो पुरानी कलाएं हैं वो झड़प से लुप्त होने जा रही है। ये कला और कलाकारों ने बचाववा माटे गुजरात लोक कला फाउंडेशन छेल्ला 40 वर्षथी कार्यरत है।